નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ હવે બે જગ્યા પર આપના ઉમેદવાર જાહેર થયેલા છે। જગ્યાએ આપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે બે જગ્યા પર આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા છે। તો એમાંથી ભરૂચથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોવાની જાહેરાત કરાઈ છે। આ તમામ મુદ્દે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આજે ખૂબ જ ખુશીના સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ સાથે મળીને ખૂબ ઉદાર દિલથી, ખૂબ મોટા મનથી સાથે મળી નિર્ણય લઈ અને ઇન્ડિયા ગઠબંધન નીચે આવનારી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે। આ નિર્ણય અંતર્ગત ગુજરાતમાં ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે। એ બદલ હું કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા, નેતા, પદાધિકારી સૌનો આભાર માનું છું। સૌને વિનંતી કરું છું કે હવે સાથે મળી અને તાનાશાહોને ભગાડવાનો અને હરાવવાનો સમય આવી ગયો છે। ગુજરાતમાંથી જ આપણે ભાજપને હરાવીએ અને એમાંય ભરૂચમાંથી જ આપણે ભાજપને હરાવીએ એ આખા દેશની અંદર એક નવા પ્રકારનો મેસેજ આપશે એવી મને વિશ્વાસ છે। ભરૂચ સીટની વાત કરીએ તો તેમાં કદાવર નેતા કોંગ્રેસના રહ્યા છે, તેમને તેમના ફેમિલી પર ટિકિટ માંગી છે, શું લાગે છે તમને તેમને લઈને નુકસાન થશે? ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની એવી લાગણી હતી કે એમને આ ટિકિટ લડવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓની ફરજ છે, જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણયની સાથે ઊભા રહે। કેમ કે નિર્ણય જ્યારે લેવાયો છે ત્યારે માત્ર ભરૂચ, આખા દેશમાં માત્ર ભરૂચ સીટ પૂરતો નથી લેવાયો, ગોવાની અંદર લોકસભા માટે પણ લેવાયો છે, દિલ્હી માટે પણ લેવાયો છે, હરિયાણા માટે પણ લેવાયો છે, પંજાબ માટે, મતલબ કે દેશના અલગ અલગ અનેક રાજ્યોને સાથે મળવીને અનેક રાજ્યોની સીટો ઉપર સંયુક્ત નિર્ણય લેવાયો છે। તો જ્યારે ગુજરાતમાં એક સીટ કોંગ્રેસને ઓછી મળી તો બીજે ક્યાંક બે સીટ વધારે મળી હશે, એટલે કુલ મળીને દેશની અંદર લોકશાહી બચાવવાની જ્યારે વાત આવે, દેશની સંવૈધાનિક સંસ્થાઓ ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની સ્વતંત્રતાઓ ઉપર ખતરો ઊભો થતો હોય ત્યારે સ્વતંત્રતા બચાવવાની જ્યારે વાત આવે ત્યારે તમામે પોતાનો અંગત સ્વાર્થ મૂકીને, અંગત ઈચ્છાઓ કે અપેક્ષાઓ સાઈડમાં મૂકી દેશ માટે પોતાનું યોગદાન કે બલિદાન આપવું એ સૌની ફરજ છે। મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આમ આદમી પક્ષના કાર્યકર્તાઓ દેશમાં લોકશાહી બચાવવા માટે અને તાનાશાહોને ભગાડવા માટે ખભે ખભો મિલાવી કામ કરશે અને ભાજપને ગુજરાતથી જ હરાવવાની શરૂઆત કરશે। ભાજપ સરકાર કહી રહી છે કે 400 જેટલા હશે, દાવો કરી છે, કેટલું તમને લાગે છે દાવામાં તક છે? ભાજપવાળા 400 સીટો લાવવાનો દાવો કરે છે। આમ તો ભાજપવાળાનો એવો પણ દાવો છે કે તેઓ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે, વિશ્વનું કહેવાતું સૌથી મોટું સંગઠન છે, નરેન્દ્ર મોદી વિશ્વગુરુ બની ગયા છે, મતલબ એમની બધી જ વસ્તુ વૈશ્વિક છે, એ લોકોની તમામ બાબતો વૈશ્વિક છે। હવે આટલી મોટી વૈશ્વિક પાર્ટી, વૈશ્વિક નેતા હોય તો દાવો 400 સીટોનો શું કામ કરો છો? 500 એ 542 સીટોનો દાવો કરી દેવો જોઈએ અને દુનિયાના બીજા 2-5 દેશોની લોકસભાની સીટોનો દાવો ભેગો કરી દેવો જોઈએ। તમે તો વિશ્વ નેતા છો, વૈશ્વિક પાર્ટી છો, આફ્રિકાની 50 સીટો પર દાવો કરી દેવો જોઈએ કે અહીં હવે ભાજપ જીતશે। એટલે આવા જૂઠા દાવાઓ, જૂઠી વાર્તાઓ કરી દેશને લૂંટવાનું, દેશના વેપારીઓને દબાવવાનું, ખેડૂતો ઉપર ગોળીઓ ચલાવવાનું અને બેરોજગાર ઉપર લાઠી ચલાવવાનું કામ ભાજપની પાર્ટી કરે છે। લોકો જાગી ગયા છે। આજે જનતા જે છે એ ઇન્ડિયા સાથે છે અને ભાજપ ઇન્ડિયાની વિરુદ્ધમાં છે। અંતે સત્યનો એટલે કે ઇન્ડિયાનો વિજય થશે, આપણું ભારત જીતશે, ભારતના લોકો જીતશે। સમાચારમાં આગળ વાત કરીએ તો સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામ પણ સામેલ થઈ શકે છે। હારેલી સીટો સિવાય કેટલાક મોટા ચહેરાઓ પણ આ લિસ્ટમાં સામેલ થઈ શકે છે। ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે। આ અંગે 29 ફેબ્રુઆરીએ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક બાદ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડવામાં આવશે। આ યાદીમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત લગભગ 80 થી 100 ઉમેદવારોના નામ હશે કે તેમાં અન્ય કેટલાક મોટા ચહેરા પણ હોઈ શકે છે। ભાજપની આ પ્રથમ યાદી ઘણી મહત્વની રહેશે કારણ કે શાસક પક્ષે લોકસભાની 543 માંથી 370 બેઠકો જીતવાનું મોટું લક્ષ્યાંક નક્કી કર્યું છે અને એનડીએ માટે 400 બેઠકો મેળવવાની દિશામાં કામ કરી રહી છે। ભાજપ આગામી થોડા દિવસોમાં કેરળમાંથી પણ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। આ યાદી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સુરેન્દ્રના નેતૃત્વમાં કેરળ પદયાત્રાના સમાપન પ્રસંગે બનાવવામાં આવી શકે છે। તો આ દરમિયાન 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પદયાત્રામાં ભાગ લઈ શકે છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે। આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે અને તેને તૈયાર કરવામાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। 2.32 કિલોમીટર લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ બનશે। સુદર્શન બ્રિજની ડિઝાઇન ખૂબ જ ખાસ છે। તેના ફૂટપાથ પર ચાલતી વખતે ભક્તો શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો વાંચી શકશે અને ભગવાન કૃષ્ણના ચિત્રો જોઈ શકશે। ફૂટપાથની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે કે જેનાથી 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે। આ પુલના નિર્માણથી ભક્તોને દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચેના અવરજવરમાં સગવડ મળશે। પહેલા લોકોએ આ માટે બોટનો ઉપયોગ કરવો પડતો હતો। આ પુલ દેવભૂમિ દ્વારકાનું મુખ્ય પ્રવાસી આકર્ષણ બની રહેશે। છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસ કરી રહ્યા છે। જો કે હવે આંદોલનને લઈને 12મા દિવસે રાહતના સમાચાર સામે આવ્યા છે। દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી છે। ટીકરી અને કુંડલીથી બેરિકેડ હટાવવામાં આવી રહ્યા છે। સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા તરફથી 24 ફેબ્રુઆરીની સાંજે શહીદ સુપકરણસિંહ અને અન્ય 3 શહીદ ખેડૂતોની સ્મૃતિમાં કેન્ડલ માર્ચ આયોજિત કરવામાં આવ્યું હતું। 25 ફેબ્રુઆરીએ શંભુ અને ખનોરી બોર્ડર પર દેશભરના ખેડૂતોએ જાગૃત કરશે અને ખેડૂતોની દિલ્હી કૂચના આહવાન બાદ 13 ફેબ્રુઆરીએ બંધ કરાયેલા નેશનલ હાઈવે 44ના સર્વિસ રોડને દિલ્હીની બોર્ડરથી પોલીસે ખોલવાનું શરૂ કરી દીધું છે। દિલ્હી પોલીસ સર્વિસ રોડ પર 4 લેનને ખોલી નાખવામાં આવી છે કે જેના ખુલવાથી દિલ્હી અવરજવરમાં ઘણી મદદ મળી શકશે। સાથે જ વિસ્તારના ઉદ્યોગપતિ દુકાનદારો વેપારીઓને સાથે આસપાસના લોકોને પણ લાંબા સમયથી રોડને ખોલવાની માંગ કરી રહ્યા હતા, જે સર્વિસ રોડ ખોલવાની વાહન ચાલકોને ઘણી રાહત મળી છે। ગુજરાતના અન્ય સમાચારોની વાત કરીએ તો જસદણની સૈયર સિટી સોસાયટીમાં રહેતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર બંધ મકાનને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સોનાના દાગીના સહિતના મુદ્દા માલની ચોરી કરી હતી। 3 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। બેંકના આસિસ્ટન્ટ મેનેજરનો પરિવાર મથુરા વતનમાં ગયો હતો અને પાછળથી અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ બાજુના મકાનનો માત્ર દરવાજો તોડી નાસી ગયા હતા અને જસદણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 અજાણ્યા તસ્કરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જસદણમાં જાણે કે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવી રીતે દિન પ્રતિદિન ઘરફોડ ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે। ત્યારે જસદણમાં બાયપાસ રોડ પર આવેલા સૈયર સિટી સોસાયટીને ગત રાત્રિના 3 અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી।
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 કે જે અમદાવાદથી રાજસ્થાનને જોડે છે, આ હાઈવે પર 6 લેનનું કામ ચાલુ છે, ત્યારે 3 જેટલા પુલનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી પૂર્ણ થયું નથી, કે જેને લઈને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। થોડાક મહિનાઓ અગાઉ સ્થાનિક લોકો દ્વારા સહકારી જીન ચોકડી પાસે ચક્કા જામ કર્યો હતો, ત્યારબાદ સર્વિસ રોડ રિપેર કરી પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 1 માસથી વધુ સમયથી ફરી પુલનું કામ બંધ પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને એક બાજુ મસમોટો ટોલ ટેક્સ લેવાઈ રહ્યો છે, પણ તે પ્રમાણે હાઈવે યોગ્ય ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। અત્યારે હાલ છેલ્લા 8 વર્ષથી જે નેશનલ હાઈવે નંબર 8 બની રહ્યો છે, એમાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યશ્રી છેલ્લા 2 ટર્મથી કે 3 ટર્મથી ચૂંટાય છે અને અત્યારે હાલ ધારાસભ્યશ્રી પણ પ્રાતિજ અને હિંમતનગરના ચૂંટાયેલા છે। તો આ નેશનલ હાઈવે નંબર 8 ઉપર મોટીપુરા સર્કલ અને એનાથી આગળ સહકારી જીન આવેલું છે, ત્યાં સિવિલ પણ આવેલી છે અને આરોગ્યના બધા દવાખાના પણ અત્યારે ત્યાં આવેલા છે, જેના રાજસ્થાનથી પણ દર્દીઓ આવે છે અને છોકરાઓ અને બાળકો પણ અભ્યાસ કરવા માટે જાય છે। અત્યારે રોડ અને સાઈડના જે માન લો કે સર્વિસ રોડ છે એટલા બધા ખરાબ અવસ્થામાં છે અને વારે ઘડીએ ત્યાં ડિઝાઇન બદલવાથી કામગીરી થતી નથી। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને જાહેર હિતમાં માગણી છે કે આ પબ્લિકને રિલેટેડ મુદ્દો હોય, વહેલી તકે રોડ બની જાય અને એનો જે લાભ છે એ નાગરિકોને મળતો થાય। અત્યારે હાલ ઘણી વખતે જે એમ્બ્યુલન્સ છે એ પણ માન લો કે તમારે એના અંદર ફસાતી અમે જોઈ છે। નાગરિકોનો હિતમાં વહેલી તકે આ રોડ બને એવી અમારી માંગણી છે। નેશનલ હાઈવે નંબર 48 જે હિંમતનગરથી પસાર થઈ રહ્યો છે, જે ચિલોડાથી ઉદયપુર જઈ રહ્યો છે, એ છેલ્લા 7-8 વર્ષથી કામગીરી ચાલુ રહી છે, પણ કામમાં કોઈ પ્રગતિ દેખાઈ નથી રહી। 8 વર્ષ થયા છતાં પણ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને જે બ્રિજની કામગીરી છે એ ખૂબ જ ધીમી ચાલી રહી છે। ગઈ સંસદમાં પણ આપણે મીડિયા માધ્યમથી રજૂઆત થઈ હતી। આ ફરી 5 વર્ષ પૂરા થયા અને સંસદ સભ્યનું ઇલેક્શન પણ આવી ગયું, પણ હજી સુધી કામગીરી પૂરી નથી થયું, જેમાં ખાસ કરીને પ્રાતિજનો બ્રિજ હોય, હિંમતનગરનો સહકારી જીન બ્રિજ, મોતીપુરા બ્રિજ, જેના લઈને 1-1 કલાક સુધી સામાન્ય પ્રજાને ટ્રાફિકની હાલાકી ભોગવવી પડી રહી છે, જેના લીધે આજુબાજુમાં હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ બધું આવેલું છે અને સામાન્ય પ્રજા અને દર્દીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે। તેમ છતાં પણ આ સરકારના પેટમાંથી પાણી હલતું નથી। સંસદ સભ્ય કહે છે કે હું રજૂઆત કરું છું, મારું કોઈ સાંભળતું નથી। તો આ પરિસ્થિતિમાં સામાન્ય પ્રજાને શું કરવું એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। ટોલ ટેક્સનો 1 પૈસા પણ વસૂલ કરવામાં આવે છે, 1 રૂપિયો પણ ઓછો લેવામાં આવતો નથી। તેમ છતાં પણ આ રોડ રસ્તાની સુવિધામાં ક્યારે પૂરો થશે હજી સુધી કોઈ નક્કી થતું નથી। કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે અમને પેમેન્ટ મળતું નથી એટલે અમે કામ રોકીને બેઠા છીએ। 1-2 મહિના કામ ચાલે છે અને પાછું 4 મહિના કામ બંધ રહી જાય છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તત્કાલ ધોરણે આ બ્રિજનું કામ। તો શક્તિપીઠ અંબાજીથી માં અંબાના તેડુ સમાન અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ કલેક્ટર દ્વારા શક્તિદ્વાર ખાતેથી અંબિકા રથનું પ્રસ્થાન માં અંબાની ધજા લહેરાવી કરવામાં આવ્યું હતું અને અંબિકા રથ મારફતે વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પૂનમિયા સંઘ, અંબિકા અન્નક્ષેત્ર ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે। આ રથને ભાદરવી પૂનમિયા સંઘ મારફતે વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે। આ રથને શક્તિદ્વાર ઉપર પૂજા અર્ચના કરી આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને આ રથ વિવિધ ધાર્મિક સ્થળે ફરશે। આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓ, અંબાજી ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં યાત્રિકો હાજર રહ્યા હતા। અંબાજી માતા ટ્રસ્ટ અને ભાદરવી પૂનમિયા સંઘ બંનેના એક સાથે મળી દરેક ગામ સુધી માતાનું રથનું પ્રસ્થાન આજે અમે અહીંયાથી કરાવી રહ્યા છીએ। આ રથ દરેક ગામમાં જ્યારે જશે ત્યારે ગામના જે ભક્તો છે એ લોકો દ્વારા ગામના મંદિરની અંદર રથનું સ્વાગત કરવામાં આવશે। સાથે સાથે જે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ હાલ પૂરું થયું, જે રીતે ભાદરવી પૂનમ દરમિયાન બધા સંઘો ગામે ગામથી અંબાજી આવે છે, એ જ રીતે પરિક્રમા મહોત્સવ માટે પણ દરેક ગામમાં સંઘોની સ્થાપના થાય એ પ્રકારનું એક અભિયાન પણ આ રથ દ્વારા અમે લોકો શરૂઆત કરી રહ્યા છીએ। સાથે વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ગામની અંદર મોટી ઉંમરના કારણે અથવા કોઈ પણ વિકલાંગતાના કારણે
જે લોકો અંબાજી આવીને માતાનું દર્શન નથી કરી શકતા એવા લોકો માટે ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ઘર બેઠા એ લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ આ રથની અંદર કરવામાં આવી છે. રથની અંદર એક ટેકનિકલ વ્યક્તિ પણ છે, એક ડ્રાઈવર છે અને એક સાથે સાથે એક પંડિતજી પણ અમારા મંદિરથી જઈ રહ્યા છે, જે ગામની અંદર જઈ માતાની આરતી પૂજન કરશે. અને પ્રથમ રૂટ આજે અંબાજીથી લઈને પહેલાં ઉમિયા માતાના મંદિર સુધી અને પછી ત્યાંથી બહુચર માતાના મંદિર સુધી અને પછી ત્યાંથી રિટર્ન અંબાજી, આ પ્રકારનું પહેલું રૂટ અમે લોકોએ બનાવ્યા છે. અને દાંતા સ્ટેટના જે અત્યારે ગાદીપતિ છે એમના દ્વારા અત્યારે દાંતામાં પણ રથનું સ્વાગત કરાશે અને પરિક્રમા મહોત્સવ માટે પ્રથમ સંઘની સ્થાપના દાંતાની અંદર એ લોકો કરવાના છે. રથ જે છે રથ આપણી કાયમી જ છે. હવે પહેલું રૂટ જે છે લગભગ મહિના દિવસનું બન્યો છે અને એના પછી બીજો રૂટ તૈયાર થશે. તો અત્યારે કાયમ સ્વરૂપે આ રથ તમામ ગુજરાતની અંદર ભ્રમણ કરતું રહે તેવું આયોજન અત્યારે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે યુસીસી ઉત્તરાખંડમાંથી ઉભરી આવ્યું છે અને ઉત્તરાખંડના લોકોએ આ અંગે અમને તેમનો ટેકો અને મત આપ્યો છે. દરેક સાથે વાત કર્યા પછી અમે આ અમલમાં લાવ્યા છીએ. અમારી અપેક્ષા છે કે દેશના અન્ય રાજ્યો પણ તેનો અમલ કરશે. બંધારણમાં સમાન અધિકારોની જોગવાઈ છે, તેથી તેને દેશમાં ગમે ત્યાં લાગુ કરી શકાય છે. पहले कह रहे थे कि देखिए यूसीसी उत्तराखंड देवभूमि से निकली है और उत्तराखंड के जनमानस ने यूसीसी पर अपना हमको समर्थन दिया था, मत दिया था, आशीर्वाद दिया था. और यहाँ की सभी भौगोलिक परिस्थितियाँ, यहाँ के रहने वाले सभी लोग, यहाँ के हमारे अनेक समुदाय के लोग, धार्मिक संगठनों के लोग, सबसे वार्ता करने के बाद हम यूसीसी लाए हैं. और गंगा यहाँ से निकलती है, उसी प्रकार से यूसीसी निकली है. तो हम तो पहले ही कह रहे थे कि हमारी अपेक्षा है कि देश के अन्य राज्य भी इस दिशा में काम करेंगे और अच्छा है. असम ने राह पकड़ी है, अब पूरे देश में इस तरह से लागू होगा? नहीं, ये तो समानता का अधिकार सबको मिलना चाहिए. ये भारत के संविधान में इसकी व्यवस्था है. संविधान के अनुच्छेद 44 में बाबा साहब भीमराव अम्बेडकर जी जब संविधान बना रहे थे उसी समय इसका प्रावधान किया गया. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ વારંવાર સરકારો બનાવી પરંતુ ભવિષ્યના ભારતનું નિર્માણ કરવાનું ભૂલી ગઈ છે, કારણ કે તેમને માત્ર પોતાના મગજમાં સરકાર બનાવવાની હતી. દેશને આગળ લઈ જવાનો તેમનો એજન્ડા નહોતો. આજે પણ સ્થિતિ અને દિશા કોંગ્રેસની રાજનીતિની સમાન છે. કોંગ્રેસ ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણથી આગળ વિચારી નથી શકતી. कांग्रेस ने सरकारें बार बार बनाई लेकिन भविष्य का भारत बनाना भूल गई, क्योंकि उनके मन में सरकार बनाना यही काम था. देश को आगे बढ़ाना ये उनके एजेंडा में ही नहीं था. आज भी कांग्रेस की राजनीति की दशा और दिशा यही है. कांग्रेस परिवारवाद, भ्रष्टाचार और तुष्टीकरण से आगे सोच ही नहीं पाती. जो सिर्फ अपने परिवारों के लिए काम करते हैं वो आपके परिवारों के बारे में कभी नहीं सोच सकते. जो सिर्फ अपने बेटे बेटियों का भविष्य बनाने में जुटे हैं वो आपके बेटे बेटियों के भविष्य की चिंता कभी नहीं कर सकते. लेकिन मोदी के लिए तो आप सब, आप ही मोदी का परिवार है. आपके सपने ही मोदी का संकल्प है. ये मैं आज विकसित भारत, विकसित छत्तीसगढ़ की बात कर रहा हूं. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી હતી.
આ દરમિયાન હાંકી કાઢવામાં આવેલા બસપા સાંસદ દાનિશ અલીએ કહ્યું કે આજે ભારત જોડો ન્યાય યાત્રા અમરોહા પહોંચી રહી છે અને અમરોહાના સાંસદ હોવાને કારણે અમે જનતા વતી આ યાત્રાનું સ્વાગત કરીશું. યાત્રામાં તેમની સાથે જોડાઈશું. પ્રિયંકા ગાંધી મુરાદાબાદથી યાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ અમરાવ, સંભલ, બુલંદશહેર, અલીગઢ, હાથરસ અને આગ્રા થઈને ફતેહપુર સિકરી સુધી રાહુલની સાથે જશે. તો પ્રિયંકા ગાંધી ચંદૌલીથી જ યાત્રામાં ભાગ લેવાના હતા, પરંતુ તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ તેમાં ભાગ નહોતા લઈ શક્યા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.